નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। જામનગર દ્વારકામાં 5મી મેએ કમોસમી વરસાદની આગાહી કરતું હવામાન ખાતું। ખરાબ હવામાનને કારણે ચારધામ યાત્રાઓ પર કામચલાઉ પ્રતિબંધ મૂકતું સ્થાનિક તંત્ર। ક્રૂડના વૈશ્વિક ભાવોમાં ઘટાડો, ભારતમાં ઈંધણના ભાવો ઘટવાની જોવાતી રાહ। ગોલ્ડ પર ધિરાણ કરતી ફાઇનાન્સ કંપની મણિપુરમ પર દરોડા પાડતું ઈડી। જીજી હોસ્પિટલની સામેની દુકાનોના મુદ્દે આયુર્વેદ સોસાયટી અને કોર્પોરેશન વચ્ચે થતી સમજૂતી। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની સિઝન ચાલી રહી છે। આગામી 5 દિવસ રાજ્યના અનેક તાલુકા અને જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। જામનગરના વહીવટીતંત્રએ પણ રાજ્યના હવામાન વિભાગની આગાહીને ટાંકીને જાહેર કર્યું છે કે 5મી મેના સવારે 8:30 કલાકથી 24 કલાક દરમિયાન એટલે કે 6ઠી મેના સવારે 8:30 વાગ્યા સુધીમાં જામનગર અને દ્વારકા જિલ્લામાં વધુ એક વખત કમોસમી વરસાદ પડી શકે છે। બીજી બાજુ ભારતીય હવામાન વિભાગે વાવાઝોડાને લઈને એક નવું અપડેટ આપ્યું છે। આઈએમડીએ જણાવ્યું છે કે 6 મેની આસપાસ દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાય તેવી પ્રબળ શક્યતા છે અને પરિણામે આગામી 48 કલાકમાં હવાના નીચા દબાણથી વાવાઝોડું બનવાની શક્યતા છે। વર્ષ 2023નું પ્રથમ ચક્રવાતી તોફાન મે મહિનામાં આવવાની આગાહી કરવામાં આવી છે। જો કે સદનસીબે આ વાવાઝોડાની અસર ગુજરાતમાં નહીં થાય। આઈએમડી અનુસાર 6 મેના રોજ બંગાળની ખાડી પર એક ચક્રવાત સર્જાવાની સંભાવના છે। આ અંગે આઈએમડીના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું છે કે કેટલીક સિસ્ટમોએ તેને ચક્રવાત હોવાની આગાહી કરી છે। અમે સ્થિતિ પર નજર રાખીને બેઠા છીએ અને કંઈ પણ મોટું જાણવા મળશે એટલે તેની માહિતી અમે જણાવતા રહીશું। જ્યારે હવામાન વિભાગની આગાહી પછી ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે અધિકારીઓને કોઈપણ સ્થિતિ સાથે બાથ ભીડવા માટે તૈયાર રહેવા જણાવ્યું છે। ગંગોત્રી યમુનોત્રીના દ્વાર 22 એપ્રિલે ખોલવાની સાથે ચારધામ યાત્રા શરૂ થઈ હતી। આ પછી 25મી એપ્રિલે કેદારનાથ ધામ અને 27મી એપ્રિલે બદ્રીનાથ ધામના દરવાજા ખોલવાની સાથે જ ઉત્તરાખંડના ચારેય ધામોની યાત્રાનો વિધિવત પ્રારંભ થયો હતો। ખરાબ હવામાનના કારણે ચારધામ યાત્રાને લઈને વહીવટીતંત્રની તમામ વ્યવસ્થાઓ ઠપ થઈ હતી। યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે કેદારનાથ અને અન્ય ધામોમાં હિમવર્ષા અને ભારે વરસાદને કારણે શ્રદ્ધાળુઓને અલગ અલગ સ્થળોએ રોકી દીધા હતા। જ્યારે વહીવટીતંત્રે કેદારનાથ ધામ જતા લગભગ 10,000 શ્રદ્ધાળુઓને સુરક્ષિત સ્થાનો પર રોકી દીધા હતા। પ્રતિકૂળ હવામાનના કારણે અત્યાર સુધીમાં 10 જેટલા યાત્રાળુઓએ નાંદુરસ્ત તબિયતના કારણે જીવ ગુમાવ્યા છે। યાત્રાળુઓને સોનપ્રયાગથી ઉપર જવાની મંજૂરી નથી। રુદ્રપ્રયાગ જિલ્લા મેજિસ્ટ્રેટ મયુર દીક્ષિતે જણાવ્યું કે કેદારનાથ ધામમાં ભારે હિમવર્ષાના કારણે તીર્થયાત્રીઓને કેદારનાથ જતા અટકાવવામાં આવ્યા છે। કેદારનાથ જતા તિલવાડાથી ફાટા સુધી લગભગ 3,000, સીતાપુરથી સોનપ્રયાગ સુધી 6,000 અને ગૌરીકુંડમાં લગભગ 1,000 શ્રદ્ધાળુઓને રોકી દેવામાં આવ્યા છે। સોમવારે લગભગ 6,000 શ્રદ્ધાળુઓને કેદારનાથ મોકલવામાં આવ્યા હતા। હવામાન ખરાબ થતાં શ્રદ્ધાળુઓને કેદારનાથ ધામ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। હવામાન સારું થયા બાદ જ યાત્રાળુઓને કેદારનાથ ધામ મોકલવામાં આવશે। હવે લઈશું નાનકડો વિરામ। વિરામ બાદ જોશું ક્રૂડના ભાવોમાં ઘટાડો અને મણિપુરમ ફાઇનાન્સ પર દરોડા અને જીજી હોસ્પિટલ સામેની દુકાનો મુદ્દે સમજૂતી। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। સિદ્ધિ વિનાયક આઈવીએફ એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ જામનગર દ્વારા નિસંતાનપણા એટલે કે વ્યંધત્વના દર્દીઓ માટે વિનામૂલ્યે મેગા નિદાન કેમ્પનું ભવ્ય આયોજન। કેમ્પ તારીખ 14/5/2023 રવિવારના રોજ સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી। આ નિદાન કેમ્પમાં અનેક નિસંતાન દંપતીઓના જીવનમાં સફળતાપૂર્વક સંતાન પ્રાપ્તિનો આનંદ લાવનાર એવા વિદ્વાન સિનિયર સ્ત્રી રોગ અને ટેસ્ટ ટ્યુબ બેબી નિષ્ણાંત ડોક્ટર ગાયત્રી સુરેશ ઠાકર એમડી પોતાની નિઃશુલ્ક સેવાઓ આપશે। આઈવીએફ ટેકનિક દ્વારા અનેક કારણોસર વ્યંધત્વ ધરાવતા સ્ત્રીઓ અને પુરુષો પોતાના જ સ્ત્રીબીજ અને શુક્રાણુ દ્વારા સંતાન પ્રાપ્તિનું સુખ મેળવી શકે છે। વિલંબથી લગ્ન,
વ્યસ્ત જીવન વગેરે કારણોસર નિસંતાનપણું એ પણ આઈવીએફ ટેકનિક દ્વારા દૂર થઈ શકે છે. 40 વર્ષથી વધારે ઉંમર અને માસિક બંધ રહ્યા પછી પણ આઈવીએફ ટેકનિકના ઉપયોગથી નિસંતાન દંપતી માટે માતા પિતા બનવું શક્ય છે. આ કેમ્પના દર્દીઓને આગળની સારવારમાં પણ રાહત આપવામાં આવશે. મેળવવા બાળક પારણે પધારો અમારે આંગણે. આ કેમ્પમાં ભાગ લેવા માંગતા દંપતી માટે રજીસ્ટ્રેશન જરૂરી છે. સિદ્ધિવિનાયક આઈવીએફ અને ચિલ્ડ્રન હોસ્પિટલ, પીએન માર્ગ, કેડી જ્વેલર્સની પાછળ, જામનગર. ફોન નંબર 0288 255 7197, મોબાઈલ 95123 94852 અને 94279 44063. જી હા, સિદ્ધિવિનાયક આઈવીએફ અને ચિલ્ડ્રન હોસ્પિટલ. एसएससी और एचएससी बोर्ड में ब्रिलियंट रिजल्ट के लिए आज ही आइए ब्रिलियंट ग्रुप ऑफ स्कूल. ब्रिलियंट है तो A1 ग्रेड मुमकिन है. नर्सरी से लेकर 12th स्टैंडर्ड साइंस एंड कॉमर्स स्ट्रीम में एडमिशन के लिए आज ही आए ब्रिलियंट ग्रुप ऑफ स्कूल एट रजपूतपुरा, लिमड़ा लेन, जामनगर. नमस्कार जामनगर. क्या वास्तव में आप अपनी बेटी के लिए बेहतर इंग्लिश मीडियम गर्ल्स स्कूल ढूंढ रहे हैं? क्या आप चाहते हैं कि आपकी बेटी में क्रिएटिविटी, पॉजिटिविटी, ऑनेस्टी, चैरिटी, यूनिटी, प्योरिटी और स्टेबिलिटी का दर्पण दिखे? तो आइए 35 साल के ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स के एक्सपीरियंस से बन चुकी है ब्रिलियंट ब्लॉसम इंग्लिश मीडियम गर्ल्स स्कूल. एडमिशन ओपन. ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, 2 रजपूतपरा, लिमड़ा लाइन, जामनगर. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ તૂટ્યા છે. છેલ્લા 24 કલાકમાં કાચા તેલની કિંમતમાં 5%થી વધુનો ઘટાડો થયો છે. તે જ સમયે 24 એપ્રિલથી કાચા તેલની કિંમતમાં 9%થી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં ફરી આશા જાગી છે કે ભારતમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થઈ શકે છે. નિષ્ણાંતો એવું પણ માને છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ જે સ્તરે છે તેની સરખામણીએ સ્થાનિક સ્તરે ઈંધણની કિંમતમાં ઘટાડો થવો જોઈએ. આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ કેટલા નીચે આવ્યા છે અને ઈંધણ કેટલું સસ્તું થઈ શકે છે. ગલ્ફ દેશોનું ક્રૂડ ઓઇલ ઘણું સસ્તું થઈ ગયું છે. ગલ્ફ દેશોમાંથી સપ્લાય થનારું બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 24 કલાકમાં 5%થી વધુ તૂટ્યું છે. 3 મેના રોજ બ્રેન્ટ ક્રૂડની કિંમત $75.31 પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે. 3 મેના રોજ બ્રેન્ટ ક્રૂડની કિંમત $75.31 પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે. 2 મેના રોજ બ્રેન્ટ ક્રૂડ ઓઇલની કિંમત બેરલ દીઠ $80 હતી. છેલ્લા 6 ટ્રેડિંગ દિવસોમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલની કિંમતમાં 9%થી વધુનો ઘટાડો થયો છે. 24 એપ્રિલે બ્રેન્ટ ક્રૂડ ઓઇલની કિંમત $82.73 પ્રતિ બેરલ પર બંધ થઈ હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે બુધવારે મની લોન્ડરિંગની તપાસના સંબંધમાં કેરળમાં નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની મણિપુરમ ફાઇનાન્સ સાથે સંકળાયેલા ઘણા સ્થળો પર સર્ચ હાથ ધર્યું હતું. આરબીઆઈની મંજૂરી વિના જનતા પાસેથી 150 કરોડ રૂપિયાથી વધુની ગેરકાયદેસર થાપણોના આરોપો પર ઈડી દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. એવી શંકા છે કે જૂથ કેવાયસી ધોરણોનું પાલન કર્યા વિના મોટા પાયે રોકડ વ્યવહારો કરી રહ્યું હતું. ઈડી દ્વારા થ્રિસુરમાં
કુલ 4 સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જેમાં કંપનીના મુખ્યાલય અને તેના સ્થાપકોના પરિસરનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એજન્સીને કંપની દ્વારા મોટા પાયાના રોકડ વ્યવહારોની શંકા છે અને તે આ સંદર્ભમાં દસ્તાવેજો અને કંપનીના અધિકારીઓના નિવેદન રેકોર્ડ કરવા માટે વિચારી રહી છે. દરોડાના સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે મણિપુરમ ફાઇનાન્સનું બોર્ડ આ મહિનાના અંતમાં ડેટ સિક્યુરિટીઝ જારી કરવા વિચારી રહ્યું છે. કંપની ડેટ દ્વારા ભંડોળ ઊભું કરવા માટેના વિકલ્પ પર વિવિધ વિચારણા કરી રહી હતી. જામનગરની જીજી હોસ્પિટલના સામેના ભાગમાં 50 જેટલી દુકાનો આવેલી છે. આ તમામ દુકાનોની લીઝની મુદત 2013ની સાલમાં પૂર્ણ થઈ ગયા પછી આજની તારીખ આ મુદ્દો હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. અત્રે નોંધનીય છે કે જીજી હોસ્પિટલ સામેની આ તમામ દુકાનો ગુલાબ કુંવરબા આયુર્વેદ સોસાયટીની જમીનો પર ઉભેલી છે. અત્યાર સુધી આ દુકાનોનું ભાડું કોર્પોરેશન દ્વારા વસૂલવામાં આવતું હતું અને કોર્પોરેશને આ દુકાનો લીઝ પર આપેલી હતી. 2013માં આ લીઝ પૂર્ણ થઈ ગઈ હોય હવે ફરીથી ગુલાબ કુંવરબા આયુર્વેદ સોસાયટી અને કોર્પોરેશન વચ્ચે આ મુદ્દે સમજૂતી થઈ હોવાનો આયુર્વેદ સોસાયટીના ચેરમેન આર.કે. શાહે જણાવ્યું છે. તેઓએ વધુમાં જણાવ્યું છે કે જીજી હોસ્પિટલના સામેના ભાગમાં હાલમાં જ્યાં દુકાનો છે તે દુકાનોને આયુર્વેદ સોસાયટીની જમીન પર અંદરના ભાગમાં ખસેડી લેવામાં આવશે. આ ઉપરાંત સમજૂતીમાં એવું પણ નક્કી થયું છે કે 2013થી અત્યાર સુધીમાં કોર્પોરેશને આ લીઝ ધારકો પાસેથી જે ભાડું વસૂલ્યું છે તે રકમની 70% રકમ કોર્પોરેશન દ્વારા આયુર્વેદ સોસાયટીને આપી દેવામાં આવશે. આ ઉપરાંત નવી દુકાનો બની ગયા પછી આ લીઝ ધારકો પાસેથી ભાડા વસૂલવાની જવાબદારી કોર્પોરેશન નિભાવશે અને આ રકમ પૈકીની 70% રકમ આયુર્વેદ સોસાયટીને જમા કરાવવી પડશે અને બાકીની 30% રકમ કોર્પોરેશનને મળશે, એવું હાલની સમજૂતીમાં નક્કી કરવામાં આવ્યું છે. એમ જણાવી આયુર્વેદ સોસાયટીના ચેરમેન આર.કે. શાહે વધુમાં ઉમેર્યું હતું કે આગામી દિવસોમાં કોર્પોરેશન સાથે સોસાયટીના આ સમજૂતી કરારને અદાલત સમક્ષ એગ્રીમેન્ટનું કાયદાકીય સ્વરૂપ આપવામાં આવશે. આમ વર્ષોથી વિવાદમાં રહેલ જીજી હોસ્પિટલ સામેની દુકાનોનો મામલો ખૂબ જ ટૂંકા ગાળામાં ઉકેલાઈ જાય તેવા સંકેતો મળી રહ્યા છે. આ પ્રશ્ન ઉકેલાઈ જવાથી આ વિસ્તારમાં રહેતો ટ્રાફિકનો પ્રશ્ન પણ થોડે અંશે હલ થશે તેવું જાણકારો માની રહ્યા છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ફલ્લા મર્ડર અને ડેમમાં મૃતદેહ સહિતના સમાચારો. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTBL જામનગર ન્યૂઝ. આપના શુભ પ્રસંગોને જાજરમાન બનાવવા માટે જામનગરમાં એકમાત્ર શુભ સ્થળ પદમ બેન્ક્વેટ એન્ડ લોન્સ. પદમમાં સૌથી વધુ વૈભવશાળી લગ્ન મંડપ અને ભોજન સમારંભ માટે બેન્ક્વેટ હોલ. 25,000 સ્ક્વેર ફૂટ કાર્પેટ ધરાવતા બેન્ક્વેટ હોલમાં લાઇટની જગમગારા મારતા સેંકડો મન મોહી લે તેવા બ્યુટીફુલ ઝુમ્મર તથા બેન્ક્વેટ ચેર અને સોફા સાથે સેન્ટ્રલ એસીની સુવિધા. વિધાઉટ કોલમ ધરાવતા બેન્ક્વેટ હોલમાં ઇનબિલ્ટ મ્યુઝિક, લાઇટ અને સંપૂર્ણ ઇટાલિયન ફ્લોરિંગ જોવા મળશે. વરકન્યા માટે 2 સ્યુટ રૂમ અને 18 સુપર ડિલક્સ રૂમ. આ ઉપરાંત પદમની ખુલ્લી જગ્યામાં લોન્સ એટલે કે લીલોતરી જમીન અને આધુનિક સગવડતા સાથેના 2 પાર્ટી પ્લોટની અતિ સુંદર વ્યવસ્થા. આ 2 પાર્ટી પ્લોટમાં ઇમ્પિરિયલ લોન તરીકે ઓળખાતા ભાગ 1માં 1 લાખ ચોરસ ફૂટ અને આઇવરી લોન ભાગ 2માં 60,000 સ્ક્વેર ફૂટનો વિશાળ કાર્પેટ એરિયા આવેલો છે. લક્ઝરિયસ સુવિધા ધરાવતા પદમ બેન્ક્વેટ એન્ડ લોન્સમાં 8,000 લોકોની ક્ષમતામાં એક સાથે અનેક પ્રસંગની ઉજવણી થઈ શકે તેવી સુપર વ્યવસ્થા. 2 લાખ ચોરસ ફૂટ એરિયામાં સિક્યોરિટીની સુવિધા સાથે કાર પાર્કિંગની પણ સુવિધા. પદમના બેન્ક્વેટ હોલમાં પ્રદર્શનો, લગ્ન, કોર્પોરેટ ઇવેન્ટ સહિતના શુભ કાર્યક્રમો યાદગાર બની રહે તેવી લક્ઝરિયસ સુવિધા. યજમાન પરિવારોને મહેમાનોની મહેમાનગતિ કરવામાં કોઈ પણ કચાશ ન રહે તેવું પાવરફુલ મેનેજમેન્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા આજે જ મુલાકાત લો પદમ બેન્ક્વેટ એન્ડ લોન્સ, એરપોર્ટ રોડ, RTO ઓફિસની બાજુમાં, જામનગર. મોબાઈલ 88 663 03033 અને 90 997 09999. જી હા, પદમ. મેટ્રો સિટીમાં હોય તેવી સૌથી મોટી હોસ્પિટલ જામનગરમાં સિદ્ધિવિનાયક બાળકોની હોસ્પિટલ. નવજાત શિશુ તથા બાળકોને 24 કલાક સારવાર આપતી હોસ્પિટલ. આ હોસ્પિટલમાં સૌથી વધુ 37 વર્ષથી વધુ સમયનો અનુભવ ધરાવતા ડોક્ટર સુરેશ ઠાકર બાળ રોગ નિષ્ણાંત તરીકે સેવા આપે છે. ઓછા વજનવાળા તથા અધૂરા મહિને જન્મેલા નવજાત શિશુઓ માટે સર્વ કંટ્રોલ વોર્મર, નવજાત શિશુ માટે સ્પેશિયલ કૃત્રિમ શ્વાસોચ્છ્વાસ મશીન, પલ્સ ઓક્સિમીટર,
ઇસ્યુજન્સ પંપ સાથે નવજાત શિશુ વિભાગ, કમળા માટેનું ડબલ સરફેસ્ડ ફોટોથેરાપી યુનિટ, મલ્ટીપેરા મોનિટર સાથેનો PICU, નાના તથા મોટા બાળકોને થતી ગંભીર બીમારીઓ જેવી કે આંચકી, વાય, અસ્થમા, કમળો, ઝેરી ઝાડા, ન્યુમોનિયા, મગજનો તાવ, મેલેરિયા, ટાઇફોઇડ તાવ, ઝાડા ઉલટી, ભરણી, બાળ TB, બાળ ડાયાબિટીસ, એલર્જી જેવા રોગોની સારવાર, જનરલ રૂમ, સ્પેશિયલ AC રૂમ, સેમી સ્પેશિયલ AC રૂમ સહિતની ફેસિલિટી. અહીં દરેક પ્રકારની રસી મૂકવામાં આવે છે. વિનમ્ર અને અનુભવી સ્ટાફગણ ડોક્ટર સુરેશ ઠાકરની સિદ્ધિવિનાયક બાળકોની હોસ્પિટલ, ઇન્કમટેક્સ ઓફિસ સામે, પંડિત નહેરુ માર્ગ, જામનગર. નમ્રતા વેલનેસે છેડ્યું છે રોગમુક્ત જામનગરનું મહાઅભિયાન, જેમાં દુખાવાથી પીડિત લોકોને ફ્રી થેરાપી આપવાનું ક્રાંતિકારી પગલું. નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન કે નહીં કોઈ આડઅસર, છતાં 100% ફાયદો આપતી અદ્ભુત થેરાપી, જેમાં પગનો દુખાવો, ગોઠણનો દુખાવો, કમરનો દુખાવો, ખભા ગરદનનો દુખાવો, પગમાં લોહીના ગઠ્ઠા, ઝણઝણાટી, ગોટલા ચડવા, સોજા ચડવા, નસો દબાતી, નસો ખેંચાતી, BP, ડાયાબિટીસ, પેરાલિસિસ, સાયટિકા, થાઇરોઇડ, સંધિવા, ગઠિયોવા, ચિકનગુનિયા, ચરબીના ગઠ્ઠા, ગેસ, એસિડિટી, કબજિયાત, પેટની ચરબી, સ્નાયુનો દુખાવો, સાંધાનો દુખાવો, હાથ પગમાં ખાલી ચડવી, ડિપ્રેશન, અનિદ્રા જેવા જટિલ રોગોમાં આ થેરાપી દ્વારા 100% ફાયદો મેળવો. આ ટ્રીટમેન્ટના મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં એક સિટિંગના 300 રૂપિયા લેવામાં આવે છે, જ્યારે જામનગર શહેરના રહીશો માટે તદ્દન ફ્રી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. હોમ ડેમો માટે સર્વિસ આપવામાં આવે છે. તો આજે જ આપના હઠીલા રોગોના છુટકારા માટે અચૂક મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, પેલેસ રોડ, અંબિકા ડેરી પાસે, પોલીસ હેડક્વાર્ટર સામે, સરુ સેક્શન રોડ, જામનગર. બ્રાન્ચ 3, 5, KK એવન્યુ કોમ્પ્લેક્સ, 80 ફૂટ રોડ, મેહુલનગર, જૈન દેરાસરની સામે, જામનગર. બ્રાન્ચ 4, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાળ કોલોની, શેરી નંબર 1, કોર્નર, જોલી બંગલો વિસ્તાર, સુમેર ક્લબ રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર નજીકના ફલ્લામાં ગઈકાલે મંગળવારે હત્યાનો એક બનાવ બન્યો હતો. મૃતકનું નામ ગોવિંદભાઈ ઘેટિયા જાહેર થયું હતું. આ ઉપરાંત મૃતકનો પુત્ર મિલન ઘેટિયા આ બનાવમાં ઇજાગ્રસ્ત થયો છે. મિલન ઘેટિયાના પત્ની અંકિતા ઘેટિયા ફલ્લા ખાતે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં સર્વિસ કરે છે. આ બેંકનો ધવલ શાંતિલાલ નામનો કર્મચારી અંકિતા ઘેટિયાને પરેશાન કરતો હોવાથી આ મહિલાના સસરા, જેઠ અને પતિ ધવલ શાંતિલાલને સમજાવવા ગયા ત્યારે ધવલ ઉપરાંત ધવલનો ભાઈ ભોલો અને અન્ય 4-5 શખ્સોએ મહિલાના પરિવારજનો પર હુમલો કર્યો હતો. આ બનાવ અંગે પંચકોશી A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મૃતક ગોવિંદભાઈના પુત્ર અંકિત ઘેટિયાએ તથા ગ્રામ્ય DYSP DP વાઘેલાએ આ સમગ્ર બનાવ અંગે GTPL જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી, જે અત્યારે પ્રસ્તુત છે. સાહેબને અમારે ભાઈની ઘરવાળી ઉપર હાથ અડાડે તો એને કાંઈક કયો, ત્યાં તો એને છારા કાઢીને અમને બધાને મારવા માંડ્યો હતો. એમાં હું ભાગી નીકળ્યો ને મારા પપ્પાને અહીંયા પતાવી દીધા છે ને મારા ભાઈને અત્યારે દાખલ કર્યો છે. એ મારો ભાઈ છે મિલન ઘેટિયા. એ બેંકમાં અહીંયા નોકરી કરતા ને એનો ભાઈ હતો ને એના ભેગા 4-5 જણા હતા. એને હું ઓળખતો નથી. અમે છે ને સાહેબને સમજાવવા ગયા હતા કે મારા ભાઈના ઘરના ઉપર શું કરો એ ચારા કરે, એટલે આવી રીતના જ હાંકવાનું છે. આજ રોજ જામનગર જિલ્લાના પંચકોશી A ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ફલ્લા ગામે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક આવેલી છે, ત્યાં એક હત્યાનો બનાવ બનેલ છે. અને એની વિગત એવી છે કે બેંકના એક મહિલા કર્મચારી છે અંકિતાબેન, અને એમની સાથે એમના સહકર્મચારી જે છે ધવલભાઈ મોરડિયા. તો આ મહિલાએ એમના ફેમિલી મેમ્બર્સને આ ધવલભાઈ મોરડિયા એમની છેડતી કરતા હોવાની રજૂઆત કરેલ, જે અનુસંધાને આ મહિલાના સસરા, એમના પતિ અને એમના જેઠ એ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક ફલ્લા ગામે જે આરોપી છે એને ઠપકો આપવા માટે ત્યાં બેંકે આવેલા. અને ત્યાં પછી બંને પક્ષો વચ્ચે બોલાચાલી થયેલી અને બેંકની બહાર બંને વચ્ચે જે ઝઘડો તકરાર થયેલું એમાં જે આરોપી છે ધવલ મોરડિયા અને એનો ભાઈ ભોલો, એમણે જે અંકિતાબેન છે એના સસરાને છરીનો ઘા મારી દેતા
તેઓ મરણ ગયેલ છે અને અંકિતાબેન જે છે એના જે હસબન્ડ છે એને પણ નાકના ભાગે ઈજા થયેલી છે અને આ બનાવ અનુસંધાને પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો ગુનો દાખલ કરવાની તજવીજ ચાલુ છે. જામનગરના રણજીત સાગર ડેમમાંથી ગઈકાલે મંગળવારે બપોર બાદ એક પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. આ મૃતકની ઓળખ થઈ ચૂકી છે. મૃતક જામનગરના જડેશ્વર પાર્ક વિસ્તારમાં રહેતો હતો અને માનસિક રીતે અસ્થિર હોવાનું જાહેર થયું છે. દળિયાના ગ્રામજનોએ આ મૃતદેહને ડેમમાંથી બહાર કાઢ્યા પછી પંચકોશી બી ડિવિઝન પોલીસને સુપરત કર્યો હતો. આ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. મૃતદેહને જીજી હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો છે. મૃતકનું નામ હિરેન વસંતભાઈ ખેતાણી અને તેની ઉંમર 32 વર્ષ આસપાસ હોવાનું જાહેર થયું છે. આ મૃતક રવિવારે સવારે ઘરેથી કોઈને કહ્યા વિના નીકળી ગયો હતો. ત્યારબાદ મંગળવારે બપોર બાદ ડેમમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. જામનગરના ત્રણબત્તી વિસ્તારમાં આજે બુધવારે બપોરે પાણીની એક પાઇપલાઇન લીકેજ થઈ ગઈ હતી. રોડની નીચે ધરબાયેલી પાણીની આ પાઇપલાઇન લીકેજ થતાં રોડમાંથી પાણીનો ફુવારો શરૂ થઈ ગયો હતો અને પુષ્કળ પાણીનો રોડ પર વેડફાટ થતો જોવા મળ્યો હતો. આ અંગે કોર્પોરેશનની વોટર વર્ક્સ શાખાને જાણ કરવામાં આવી હતી. વોટર વર્ક્સના કર્મીઓએ આ લીકેજ શોધી કાઢવા અને તેને રિપેર કરવા માટેની કામગીરી હાથ ધરી હોવાનું આસપાસના દુકાનદારોએ જણાવ્યું હતું. જામનગરમાં પાછલા 5 દિવસ દરમિયાન 2 બાળ મુમુક્ષુનો દીક્ષા ઉત્સવ ચાલી રહ્યો છે. જે દરમિયાન મોક્ષ કોરડિયા અને જૈનમ કરણિયા નામના 2 બાળ મુમુક્ષુએ આજે બુધવારે દીક્ષા ગ્રહણ કરી હતી. ઓસવાળ સેન્ટર ખાતે આજે બુધવારે સવારે બંને મુમુક્ષુએ છેલ્લી વખત ભગવાનની પૂજા કર્યા પછી ઓઘો ગ્રહણ કરી લીધો હતો અને તેઓનું મુંડન કરવામાં આવ્યું હતું. તેમજ બંનેએ દીક્ષાના વસ્ત્રો ધારણ કરી લીધા છે. તે દરમિયાન મંગળવારે રાત્રે બંને બાળ મુમુક્ષુને વિદાય આપવામાં આવી હતી અને બંનેના માતા પિતાનું સન્માન કરવામાં આવ્યું હતું. આજે બુધવારે સવારે આ દીક્ષા વિધિ સંપન્ન થઈ છે. સંસ્થાના ટ્રસ્ટી રાજેશ ખીમસિયાએ દીક્ષાના આ પ્રસંગ અંગે જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. આજે ઓસવાડ સેન્ટર કામદાર કોલોની જૈન સંઘ નેજા હેઠળ જે અત્યારે મોક્ષ રાકેશ કોરડિયા અને જૈનમ નિલેશ હરણિયાની ભવ્યાતિ ભવ્ય દીક્ષા મહોત્સવ પૂર્ણતાને આરે ધામધૂમથી ઉજવાઈને પૂર્ણ થયેલ છે અને ખૂબ જ મોટી સંખ્યામાં સાધર્મિક બંધુએ આ દીક્ષા મહોત્સવમાં લાભ લીધેલ અને સંઘ તેમનો ખૂબ જ હાર્દિક અનુમોદના કરે છે અને આવા જ ચડતા ભાવે અત્રે કામદાર કોલોની જૈન સંઘના નેજા હેઠળ આવા પ્રોગ્રામ થતા રહે તેવી હાર્દિક શુભેચ્છા. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. નમસ્તે જામનગર. જામનગર મહાનગરપાલિકા આપના માટે લાવ્યું છે વ્યાજ રાહત યોજના. 2006 પહેલાની બાકી રકમ ઉપર 100% વ્યાજ માફી. 2006 પછીની બાકી રકમ ઉપર પણ 100% વ્યાજ માફી. વેરા રાહત યોજનાની મુદત 15/2/2023 થી 31/5/2023 સુધી માન્ય રહેશે. જામનગર વાસીઓ માટે મનપાના બાકી ટેક્સ ભરપાઈ કરવા સુવર્ણ તક. હાઉસ ટેક્સના સામાન્ય કરના, વોટર ચાર્જ અને વ્યવસાય વેરાની બાકી રકમ ઉપર વ્યાજ માફી. વ્યાજ રાહત યોજના જાહેર કરવામાં આવેલ હોય જેનો બહોળા પ્રમાણમાં લાભ લઈ વ્યાજના ભારણ રિકવરી તેમજ મિલકત જપ્તીની કાર્યવાહીથી બચવા જામનગરની જનતાને મનપા અનુરોધ કરે છે. વેરાની રકમ ઓનલાઈન દ્વારા પણ ભરી શકાય છે, જેમાં ભીમ, ફોનપે, વોટ્સએપ, અન્ય યુપીઆઈ વોલેટ્સ, પેટીએમ, ફ્રી ચાર્જ, મોબીક્વિક, જોય મની, આઈ કેશ કાર્ડ, આઈસીઆઈસીઆઈ પોકેટ્સ, ITZ કેશ કાર્ડ, યશ બેંક, વોડાફોન, એમ-પેસા, એક્સપે, જીપે. આ ઉપરાંત ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને નેટ બેન્કિંગના માધ્યમથી પણ વેરાની રકમ સ્વીકારવામાં આવશે. ઓનલાઈન વેરો ભરવા પર 2% વધારાનું વળતર મળવાપાત્ર છે, વધુમાં વધુ ₹250 સુધી. આ ઉપરાંત વેરાની રકમ ભરવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે, જેમાં જામનગર મહાનગરપાલિકા મુખ્ય કેસ કલેક્શન વિભાગ, ત્રણેય સિટી સિવિક સેન્ટરો, સરુ સેક્શન રણજીતનગર તથા ગુલાબનગર, જામનગર શહેરમાં આવેલી HDFC બેંક, નવાનગર કોઓપરેટિવ બેંક, IDBI બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની તમામ શાખાઓ મોબાઈલ ટેક્સ કલેક્શન વેન તથા મહાનગરપાલિકાની વેબસાઇટ www.mcjamnagar.com પર સ્વીકાર કરવામાં આવશે. વેરા રાહત યોજનાનો લાભ લેવા માટે આ છેલ્લી તક, છેલ્લો મોકો છે. આ સુવર્ણ તકનો લાભ લેવાનું ચૂકશો નહીં. જય જય ગરવી ગુજરાત. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર,
ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, પેલેસ રોડ, અંબિકા ડેરી પાસે, પોલીસ હેડક્વાર્ટર સામે, સરુ સેક્શન રોડ, જામનગર. બ્રાન્ચ 3, 5, KK એવન્યુ કોમ્પ્લેક્સ, 80 ફૂટ રોડ, મેહુલનગર, જૈન દેરાસરની સામે, જામનગર. બ્રાન્ચ 4, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાળ કોલોની, શેરી નંબર 1, કોર્નર, જોલી બંગલો વિસ્તાર, સુમેર ક્લબ રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરના મહિલાએ સગા ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. ચેક પરતના કેસમાં અતુલ ઠાકરસિંહ ગોંડલિયાને 6 મહિનાની કેદની સજાનો હુકમ. જામનગરની જીજી હોસ્પિટલના એક તબીબનો તથા ખીજડીયા ગામના એક મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાહેર થયું છે. જામનગરના વલ્લભનગર વિસ્તારમાં ચિરાગ ચીકુભાઈ પઠાણ નામના શખ્સના રહેણાંક મકાને દરોડો પાડી શરાબની 25 બોટલો ઝડપી લેવામાં આવી છે. જામનગરના રંજીતનગર વિસ્તારમાં રહેતા ભાવેશ નંદલાલ કટારમલ નામનો યુવાન ગત સોમવારથી ગુમ હોવાનું જાહેર થયું છે. જામનગર પંથકમાં બેકારીએ વધુ એક યુવાનનો ભોગ લીધો છે. સિક્કાના અજય લાલજીભાઈ પરમાર નામના યુવાને ગળા ફાંસો ખાઈ લીધો છે. જામનગરમાં ભૂતકાળમાં ક્રિકેટના સરકારી સિનિયર કોચ તરીકે ફરજ બજાવનાર સંદીપ જીવણજી ચૌહાણને ચેક પરતના કેસમાં 2 વર્ષની સજાનો હુકમ થયો છે. જામનગરમાં એરપોર્ટ રોડ પરની ગોલાઈમાં આજે બુધવારે સવારે 108 એમ્બ્યુલન્સ અને એક બાઇકની ટક્કરમાં બાઇક ચાલકને ઈજાઓ થઈ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસપી નિતેશ પાંડે લાંબી રજા પર હોવાથી એસપી તરીકેનો ચાર્જ સિનિયર ડીવાયએસપી MM પરમારને સોંપવામાં આવ્યો છે. જામનગર મહાનગરપાલિકાએ બાકી મિલકત વેરો ભરવા માટેની 100% વ્યાજ રાહત યોજનાની મુદત 31 મે સુધી લંબાવી છે. ઓખા મંડળ પંથકની એક પરિણીતા સાથે દુષ્કર્મ આચરવાના મામલે જુમ્મા ઇબ્રાહીમ ભેસલિયા વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. 72 વર્ષના જયેન્દ્રભાઈ મોહનલાલ મજીઠિયા તે મયંકભાઈ તથા દીપ્તિબેનના પિતાનું અવસાન થયું છે. ધર્મેન્દ્રસિંહ સિસોદિયાના 45 વર્ષના પત્ની આશાબા તે ધાર્મિકા સાક્ષી અને હિમેશ સિંહના માતાનું અવસાન થયું છે. 77 વર્ષના ઉદ્ધવજીભાઈ જોબનપુત્રા તે અનિતાબેન, ઈશિતાબેન તથા કૃષ્ણાબેનના પિતાનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. જામનગર દ્વારકામાં 5મી મેએ કમોસમી વરસાદની આગાહી કરતું હવામાન ખાતું. ખરાબ હવામાનને કારણે ચારધામ યાત્રાઓ પર કામચલાઉ પ્રતિબંધ મૂકતું સ્થાનિક તંત્ર. ક્રૂડના વૈશ્વિક ભાવોમાં ઘટાડો, ભારતમાં ઈંધણના ભાવો ઘટવાની જોવાતી રાહ. ગોલ્ડ પર ધિરાણ કરતી ફાઇનાન્સ કંપની મણિપુરમ પર દરોડા પાડતું ઈડી. જીજી હોસ્પિટલની સામેની દુકાનોના મુદ્દે આયુર્વેદ સોસાયટી અને કોર્પોરેશન વચ્ચે થતી સમજૂતી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.